તો અમે એના વિશે વાત કરીશું કે શાહરુખ ખાન અભિનીત આ ફિલ્મની અંદર શું બતાવવામાં આવ્યું છે અને કયા વિષયને મુખ્ય આવરી લેવામાં આવ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, બોલિવૂડના કલાકાર શાહરુખ ખાન અભિનીત ફિલ્મ ડંકી આવતીકાલે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। ત્યારે ઘણા બધા લોકોના મનમાં એક એવો સવાલ છે કે આ ટાઇટલનો મતલબ શું છે અને આ સ્ટોરી ટાઇટલ સાથે શું સંબંધ ધરાવે છે। એ બધી ઘણા બધા લોકોના મગજની અંદર આ સવાલ ઊભો થઈ રહ્યો છે। તો અમે એના વિશે વાત કરીશું કે શાહરુખ ખાન અભિનીત આ ફિલ્મની અંદર શું બતાવવામાં આવ્યું છે અને કયા વિષયને મુખ્ય આવરી લેવામાં આવ્યો છે। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, બોલિવૂડના ડિરેક્ટર રાજકુમાર હિરાનીએ ડંકી ફિલ્મ બનાવી છે અને આ ડંકીનો જે અર્થ છે એ કોડવર્ડ છે। એનું એક કોડવર્ડનું નામ છે ડંકી અને આ જે શબ્દ છે એ ડોંકી ફ્લાઇટ ઉપરથી આવ્યો છે। ડોંકી ફ્લાઇટ જેને ગેરકાયદેસર બોર્ડર ઇમિગ્રેશન કહેવામાં આવે છે, ઇલીગલ બોર્ડર ઇમિગ્રેશન। એટલે કોઈ પણ અપ્રવાસી હોય એ દેશને સરહદ પાર કરે એને ડોંકી ફ્લાઇટ એવું કહેવામાં આવે છે। ભારતમાં લોકો ડોંકીનો જે વર્ડ છે એ ડંકી બોલતા હોય છે, એટલે એને કારણે આ ફિલ્મનું નામ ડોંકી ફ્લાઇટ્સને બદલે માત્ર ડંકી રાખવામાં આવ્યું છે। તમને સાદી ભાષામાં એ પણ સમજ પડીએ કે આ ડોંકી ફ્લાઇટ્સ છે તો એનો મતલબ એવો નથી કે કોઈ વિમાન સેવા મારફતે એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવતું હોય। આનો મતલબ એવો છે કે કોઈ પણ દેશમાં ગેરકાયદેસર પ્રવેશની જે પ્રક્રિયા, જે પ્રવૃત્તિ હોય છે એને ડોંકી ફ્લાઇટ્સ કહેવામાં આવે છે। ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને વિદેશ જવાની ઘેલછા હોય છે, વિદેશ જવાના એટલા બધા અવરકા હોય છે, એમને વિદેશમાં જવાની સત્તાવાર એન્ટ્રી મળતી નથી, પણ એમને એમના સપનાના દેશમાં કોઈ પણ હિસાબે જવું હોય છે। તો હવે શું કરે? તો એ લોકો એવો રસ્તો શોધે કે કેવી રીતના કોઈ સરહદ, બીજા દેશોની સરહદ પાર કરીને એ જે આપણે મનગમતા દેશમાં જવાનું હોય ત્યાં જઈ શકે। એટલે એવા અઘરા મુશ્કેલીવાળા રસ્તા હોય તેમ છતાં એવા રસ્તેથી ઘૂસીને બીજા દેશોમાં પ્રવેશવાની કોશિશ કરે। દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલા કેનેડા, અમેરિકા જવાની ગિલછામાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા। ગુજરાતનો એક પરિવાર હતો, એ કેનેડામાં આવી રીતના ગેરકાયદેસર ઘૂસી રહ્યા હતા અને ઠંડીની અંદર પરિવારના 4 થી 5 લોકોના મોત થયા હતા। બીજું કે ઘણા બધા લોકો એવા હોય છે કે અમેરિકામાં જો એમને ઘૂસવું હોય તો એજન્ટોએ એમને બધા રસ્તા બતાવેલા હોય કે ક્યાં કેવી રીતના ઘૂસવાનું। તો લોકો મેક્સિકો જાય અને મેક્સિકો બોર્ડર ઉપરથી ટ્રમ્પ વોલ છે, એ જબરજસ્ત ઊંચી વોલ છે, તો એ ટ્રમ્પ વોલ પર ચડીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી જાય છે। આમાં એવા પણ કિસ્સા બન્યા છે કે આ ટ્રમ્પ વોલ પર ચડવાને કારણે કેટલા લોકો ઉપરથી નીચે પડ્યા છે અને મોતને ભેટ્યા છે। ગુજરાતનો એક પરિવાર હતો, એમાં એવું બનેલું કે એ મેક્સિકોથી ટ્રમ્પ વોલ પર ચડ્યા અને એમાં પતિ, પત્ની અને બાળક સાથે હતા। તો પતિ અમેરિકાની જે સાઈડ હતી એ તરફ પડ્યો અને પત્ની અને જે બાળક હતા એ બીજી સાઈડ ઉપર પડ્યા। એમાં પતિનું મોત થયું અને પત્ની અને બાળકને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા। આવા અનેક કિસ્સાઓ આપણે અખબારોમાં વાંચતા જ રહીએ છીએ। તો આવા જે ગેરકાયદેસર ઇમિગ્રેશન છે એને આ પિક્ચરની અંદર બતાવવામાં આવ્યું છે। આ જે ડોંકી ફ્લાઇટ્સ છે એની સમસ્યા એટલી મોટી છે કે એનો અંદાજ તમને એ વાત પરથી આવશે કે હજારો લોકો ગેરકાયદેસર રીતે બીજા દેશોની અંદર
પ્રવેશ કરતા રહે છે. એક એવું જાણવા મળ્યું છે કે કેનેડા, અમેરિકા, બ્રિટન અને યુરોપના કેટલાક દેશો છે ત્યાં ડોન્કી ફ્લાઇટ્સના સહારે જનારા લોકોમાં પંજાબના લોકોની સંખ્યા સૌથી વધારે છે. એટલે પંજાબના લોકો છે એ આવી રીતના ગેરકાયદેસર સરહદ પાર કરીને આવા બધા દેશોની અંદર પ્રવેશ કરે છે. બીજું કે અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવામાં ભારતનું સ્થાન 5મું છે. એટલે ભારતના લોકો 5મા નંબરનો એવો દેશ છે કે જે અમેરિકાની અંદર ગેરકાયદેસર પ્રવેશે છે. ભારત પહેલા જે 4 દેશો છે એમાં મેક્સિકો, ગ્વાટેમાલા, અલ સાલ્વાડોર અને હોન્ડુરાસ, આ દેશોના લોકો સૌથી વધારે અમેરિકાની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશે છે. પંજાબ ઉપરાંત હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ, આ બધા જે લોકો છે એ પણ વિદેશોની અંદર ગેરકાયદેસર પ્રવેશતા હોય છે. તો દર્શક મિત્રો, ડંકી ફિલ્મના ડાયરેક્ટર રાજકુમાર હિરાણીએ આ જે ગેરકાયદેસર ઇમિગ્રેશન છે, ઇલીગલ ઇમિગ્રેશનનું જે સમસ્યા છે એના ઉપર પ્રકાશ પાડવા માટે આ ફિલ્મ બનાવી છે અને આ ફિલ્મની અંદર શાહરૂખ અભિનય કરી રહ્યો છે. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.